નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર અંતઃગુણન વિશે જોયું, થોડાક એક્ઝામ્પલ પણ જોયા અને આપણે ઉદાહરણ નંબર 15 સુધી જોયું હતું મિત્રો. હવે આપણે આજે બરાબર છે બાકીના ઉદાહરણો તરફ આપણે આગળ પ્રયાણ કરવો છે મિત્રો. તો ઉદાહરણ નંબર 16થી શરૂઆત કરીએ. તો રકમ થોડીક જોજો એટલે વધારે મજા આવશે. આજે આપણે પ્રક્ષેપ ઉપરની ચર્ચા કરતા હતા કે સદિશ એનો બી પરનો પ્રક્ષેપ, સદિશ એનો બી પરનો પ્રક્ષેપ. તો મિત્રો પ્રક્ષેપનું સૂત્ર આપણે જોયું કે જેના ઉપર પ્રક્ષેપ હોય એના ઉપર કેપ આવે. ધારો કે એનો બી પરનો પ્રક્ષેપ, આવો શબ્દ છે, સમજી લ્યો. તો કોના ઉપર પ્રક્ષેપ છે? બી ઉપર. કોનો? એનો. તો એ તો એમનેમ જ રહેશે, બીને કેપ થશે. બીનો કેપનો મતલબ તમને ખ્યાલ હશે કે 1/b બાર a બાર ડોટ બી બાર. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો આ વસ્તુ. ખાસ પ્રક્ષેપનું માન પણ આવે છે, તો અહીંયા માનાંક થશે, બીજું કશું જ ફરક નહીં આવે. પ્રક્ષેપનું માન એ અત્યારે આ ટોપિક નીકળી ગયો છે આની અંદર, પરંતુ આપણે ગુજરાત બોર્ડની અંદર જૂના સિલેબસની અંદર પ્રક્ષેપનું માન બરોબર છે, જેને પ્રોજેક્શન કહીએ છીએ. આવો શબ્દ ક્યાંક હશે. એનો બી પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન કહેવામાં આવે છે. તો આનું સૂત્ર આવું થાય a બાર ડોટ બી બાર અપોન બી બારનું માન. પણ જો આવું આપે પ્રોજેક્શન ઓફ a બાર ડોટ બી બાર, તો આનું સૂત્ર આવું થશે a બાર ડોટ બી બાર તો ખરું જ, પણ અહીંયા a બારનું માન આવશે. પરંતુ આ સાંકેતિક ભાષામાં છે, આ થિયરિકલ ભાષામાં છે મિત્રો. આવું ક્યાંય બહુ ઓછું અત્યારે તમને જોવા મળશે, પણ ખરેખર આ વસ્તુ છે જ, એને માર્ક કરજો. ઓકે, ચલો કશો વાંધો નહીં. આ કદાચ આવે તોની વાત છે, બાકી આને ક્યાંય આ રીતે લખેલું નહીં આવે અત્યારે તમારે. પછી આપણે થોડીક અસમતાઓ પણ જોઈ લેશું, એના વિશે પણ ચર્ચા કરીશું. આ ક્લિયર? એનો બી પરનો પ્રક્ષેપ હોય તો ઓકે. રકમ 2 વાર વાંચવી પછી જ આના દાખલા જોવાના, નકર તમને પણ નહીં ખ્યાલ આવે. ઓકે, અદિશ ગુણન છે, અંતઃગુણન. એના વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. એ બાર ઉદાહરણ નંબર 16. એ બાર બરાબર સદિશ એ બાર છે 2 3 2 2 3 2. ઓકે, આનો બી પરનો પ્રક્ષેપ છે, એનો બી પરનો પ્રક્ષેપ છે 1 2 1 1 2 1. પહેલો મુદ્દો તો આવશે a બાર ડોટ બી બાર, તો મારે જોશે જ 2i 6 છે પ્લસ 2k, રાઈટ. બી બારનું એકનું જ માન જોશે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર √6. ઓકે, ઓકે, એક મિનિટ 2 6 2 એટલે 10 થશે. એ બાર ડોટ બી બાર 10 થશે. ઓકે, ચલો. એનો બી પરનો પ્રક્ષેપ બરાબર એ બાર ડોટ બી બાર અપોન બી બારનું માન 10 અપોન √6. થોડોક જવાબમાં મોડિફાઈ કર્યું છે. √6 અપોન 6, 5 2 10 ને 3 એટલે 5/3 √6 આવો જવાબ આવી શકે. મોડિફિકેશન કર્યું છે, ઉપર નીચે √6 વડે ગુણી નાખ્યા એટલે ઉપર √6 નીચે 6 થઈ જાય,
5 દુ 10 અને 3 દુ 6. 17મું ઉદાહરણ નંબર 17 લઈએ મિત્રો. ઉદાહરણ નંબર 17 લઈએ આપણે. જો બે સદિશો એ અને બી માટે એ બારનું માન, બહુ મજા આવે એવું છે, એ બારનું માન 2 છે, સદિશ બી બારનું માન 3 હોય, એ બાર ડોટ બી બાર બરાબર 4 છે, તો એ બાર માઇનસ બી બાર મેળવો. બહુ મજા આવે એવું છે, આ મેળવવાનું છે. ઘણી બધી વાર એવો ક્વેશ્ચન થશે કે બધું કઈ રીતે થાય છે, આમાં ક્યાં માન છે, કંઈ છે, માઇનસ તો આવતું નથી. આવું ગમે ત્યારે ઇક્વેશન આવે તો એને તમારે વર્ગમાં ડિવાઈડ કરવાનું. એ બાર માઇનસ બી બાર એના માનનો વર્ગ, તો શું થશે તમને કદાચ ખ્યાલ હશે, એ બાર ડોટ એ બાર બરાબર એ બારનું માનનો સ્ક્વેર થાય. થશે ને? આ થશે ને? કારણ કે એ સેમ સદિશ છે. અહીંયા વર્ગ લીધો મેં, તો અહીંયા આવું થાય, એ બારનું માઇનસ બી બાર ડોટ એ બાર માઇનસ બી બાર. આ મુદ્દો યાદ રાખજો. આ મુદ્દાને તમે બહુ ધ્યાનથી સમજજો ને યાદ રાખજો. બરાબર એ બારના માનનો સ્ક્વેર થાય એટલે આવું થશે ને. એક સ્ટેપ લેવું તો ચલો લઈ લે. એ બાર ડોટ એ બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ બી બાર ડોટ એ બાર માઇનસ માઇનસ પ્લસ બી બાર ડોટ બી બાર. આવું થશે. આ એટલે શું થશે? માઇનસ એ બારનો સ્ક્વેર. આ સમક્રમી છે. -2 એ બાર ડોટ બી બાર પ્લસ બી બારના માનનો સ્ક્વેર. ઓકે મિત્રો, મારી પાસે છે, કિંમત મૂકી દઉં. 2 નો વર્ગ -2 કૌંસમાં 4 પ્લસ બી બારનો માનનો સ્ક્વેર 3 નો સ્ક્વેર 4 -8 પ્લસ 9 9 4 13 1 એટલે 5 થશે. કોના બરાબર? એ બાર માઇનસ બી બાર એના માનના સ્ક્વેર બરાબર. પરંતુ મારે તો જોઈએ છે એ બાર ડોટ બી બારનું ખાલી માન, એટલે √5 થશે. મિત્રો માન છે પ્લસ જ આવશે, એટલે ક્યારેય તમે એને ઋણ નહીં લઈ શકો. એટલે એવું નહીં કહી શકાય પ્લસ ઓર -5. ઓકે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, સમજાણું. ઉદાહરણ 17, ઉદાહરણ 16, ચલો 18 અને 19 વિશે પણ ચર્ચા કરી લઈએ. અલગ અલગ પ્રકારના બધા જ એક્ઝામ્પલો આ રીતને આવશે. ઝીણું ઝીણું ઘણું બધું છે આમાં, પરંતુ એટલું સહેલું અને એટલું સરળ છે કે તમારે એક વખત જો વ્યવસ્થિત મગજની અંદર તમે ઘુસાડી દેશો તો એને બહાર કાઢવું બહુ મુશ્કેલ છે. બાકી ગોખણપટ્ટી કરશો તો અત્યારે આવડશે, જોઈને એમ થાય કે આ તો સાવ સહેલું છે. એક્ઝામમાં એ જ ક્વેશ્ચન પૂછાય એટલે આપણે ટકા ખંજોરી ક્યાં ગયું કરીએ ને, એવું ના થવું જોઈએ. આને ધ્યાનથી સમજો અને મગજની અંદર ઉતારો શું કહે છે, આવું શું કામ કરીએ છીએ. 2 ક્વેશ્ચનને તમને આન્સર મળે કે શું કહે છે અને આપણે શું કરીએ છીએ, શા માટે આવું કરીએ છીએ. આ 2 ક્વેશ્ચનનો મિત્રો તમને આની અંદર આન્સર મળે એટલે તમારે સમજી લેવાનું કે ચેપ્ટરના 1 પણ માર્ક્સ તમારી પાસે જશે નહીં. બરોબર છે મિત્રો? આપણે જોશું. ચલો નેક્સ્ટ પછી હજી આગળ આ ચેપ્ટરનું વેઇટેજ જનરલી 8 માર્ક્સનું હોય છે, પણ જોઈએ કઈ રીતનું પૂછાય છે. આ વખતે નવું શેડ્યુલ ડેવલપ થશે એમાં. ઓકે, જો એ 12 ઉદાહરણ નંબર 18 તરફ જવું છે આપણે મિત્રો, કે સદિશ એ એકમ સદિશ છે. એનો મતલબ કે સદિશ એ 12 નું માન = 1 અને
एक्स बार माइनस ए बार डॉट एक्स बार प्लस ए बार इज इक्वल टू 8 છે મિત્રો. તો एक्स બારનું માનની કિંમત મેળવો. સિમ્પલ છે. एक्स બારનું માનનો સ્ક્વેર માઇનસ એ બારનો સ્ક્વેર થશે. ડાયરેક્ટલી ખ્યાલ જ છે તમને. ઉદાહરણ આપું અહીંયા એક્સ બાર થશે. एक्स બાર પ્લસ એ બાર પ્લસ આવશે. એ બાર માઇનસ एक्स બાર, પરંતુ एक्स બાર ડોટ એ બાર પ્લસ અને માઇનસ એ બાર ડોટ एक्स બાર લેશો તો આ બે તો સમક્રમી છે, ડોટ ગુણાકાર, એટલે આ બે તો વસ્તુ ઉડી જશે, કશો ફરક પડશે નહીં. એ બાર ડોટ એ બાર ડોટ એ બાર એટલે એ બારના માનનો સ્ક્વેર ને 8. એ બાર એકમ સદિશ છે. -1 બરાબર 8. एक्स બારનો માનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. તો एक्स બારના માન બરાબર કેટલા થશે મિત્રો? 3. કારણ કે સદિશનું માન હંમેશા કેવું હોય છે? અનઋણ હોય છે, એટલે કે માઇનસ હોતું નથી મિત્રો. ઉદાહરણ નંબર 19. કોઈ પણ બે સદિશ એ બાર અને બી બાર માટે હંમેશા એ બાર ડોટ બી બાર લેસ ધેન એ બારનું માન પ્લસ એ બાર અને બી બારનું માન અલગ થશે. આ સમતા છે જેને કોશિક સ્ક્વાડ્સ અસમતા તરીકે ઓળખવામાં આવે છે. આવું અત્યારે બહુ ઓછું આવશે, પછી વધારે પૂછાય છે મિત્રો. તો આપણે એને સાબિત કરવું છે. કે જો પેલી વસ્તુ ઇક્વલ માટે જો એ બાર સદિશ ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એ બાર અને બી બાર બંને સદિશ 0 હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ બાર બંને 0 સદિશ છે, સમજી લો. એ બાર ડોટ બી બાર આ 0 થશે અને એ બારનું માન અને બી બારના માનનો ગુણાકાર 0 ગુણ્યા 0 એટલે 0 જ થશે. તો અહીંયા ઇક્વાલિટી થશે એ બાર ડોટ બી બાર એનું માન બરાબર એ બાર બી બારનું માન થશે. રેડી? પરંતુ ચલો 0 ન હોય તો કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર એ બારનું માન બી બારનું માન આવું થશે. એમના વચ્ચેનો ખૂણો થીટા હોય તો હવે ચલો આનું માન લઈ લો. એ બાર ડોટ બી બાર એનું માન એ બાર બરાબર કોસ થીટા એનું માન. હવે કોસ થીટાનું માન લ્યો તો કોસ થીટાની કિંમત લેસ ધેન ઓર ઇક્વાલિટી 1 મળે. આમ જુઓ તો 0 કર. તમે આ વસ્તુનું વિચારો તો આ વસ્તુ વિચાર લ્યો કે 0 લેસ ધેન ઓર ઇક્વાલિટી -1 થી 1 કોસ થીટા પ્લસ 1. આની કિંમત કોસ થીટાની -1 અને 1 ની વચ્ચે જ આવશે. આમ લઈ લ્યો કે એનું માન લ્યો તો 0 લેસ ધેન કોસ થીટા એનું માન ઇઝ ઇક્વલ ટુ 1 થાય. 0 અને 1 ની વચ્ચે જ આવશે. કોસ થીટાની જગ્યાએ કિંમત મૂકી દો 0 લેસ ધેન એ બાર ડોટ બી બારનું માન એ બારનું માન બી બારનું માન લેસ ધેન 1 થાય.
આની મારે જરૂર નથી, કારણ કે આ માન છે એટલે હંમેશા 0 કે 0 કરતાં મોટું જ હોય. અને આ બાજુ લઈ જવું, એ બાર ડોટ બી બાર એનું માન લેસ ધેન ઓર ઇક્વાલિટી એ બારનું માન અને બી બારનું માન. કારણ કે આ માન છે એટલે અનઋણ હશે, અનઋણ બાજુ જાય તો અસમતામાં કોઈ જ ફરક પડતો નથી, જે માગેલ છે કોસિનસ સ્ક્વેર. હવે ત્રિકોણીય સમતા વિશે વિચારીએ. શેના વિશે મિત્રો? ત્રિકોણીય સમતા વિશે, જેને આપણે ઉદાહરણ નંબર 20 તરફ જવું છે. કોશી ખ્યાલ આવી ગયો? સિમ્પલ છે. ત્રિકોણીય અસમતા, કોશિક સ્ક્વાર્સ ત્રિકોણીય, ખાસ યાદ રાખજો, એ બાર પ્લસ બી બાર એનું માન લેસ ધેન ઓર ઇક્વાલિટી એ બારનું માન પ્લસ બી બારનું માન હશે. એ સ્વાભાવિક છે કે અહીંયા સદિશ વચ્ચે ખવાઈ જાય છે, અહીંયા બંને સદિશનું માન થાય તો પ્લસ જ આવે, અથવા જો બંને સદિશ અલગ અલગ હોય તો બી સેમ આવશે. માની લ્યો કે પહેલો મુદ્દો વિચારીએ કે એ બાર સદિશ અને બી બાર 0 છે, બંને સદિશ શૂન્ય સદિશ છે, એટલે કે એ બાર બરાબર 0 અને બી બાર સદિશ 0 હોય તો ઓટોમેટિકલી એ બાર પ્લસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર થાય, અને એનું માન લ્યો તો 0 થશે. અને અહીંયા બંનેનું માન એ બાર પ્લસ બી બારનું માન એ પણ 0 થાય, એટલે સ્વાભાવિક સાબિત થઈ જ જશે એ બાર પ્લસ બી બાર લેસ ધેન ઓર ઇક્વાલિટી એ બાર પ્લસ બી બાર. આ સાબિત થાય, સાહેબ ઇક્વલ થાય, ચાલે, લેસ ધેન ઓર ઇક્વાલિટી છે એટલે ઇક્વાલિટી તો આવે જ છે. બીજો મુદ્દો વિચારીએ કે બંને 0 ન હોય તો માની લ્યો કે એ બાર સદિશ નોટ ઇક્વલ ટુ 0 બાર અને બી બાર સદિશ નોટ ઇક્વલ ટુ 0 બાર. હવે કેટલા એવો પ્રશ્ન, સાહેબ એ 0 હોય ને બી ના હોય તો પણ આ લાગુ પડે છે, બરોબર છે? સ્વાભાવિક કોઈ બી વસ્તુ એક 0 હોય તો એમાં કશો ફરક પડવાનો નથી આપણને. અહીંયા અથવા આપી દઉં, ચલો તો ચાલે, અથવા લ્યો તો પણ ચાલે, સ્વાભાવિક રીતે સાબિત થઈ જશે. એ બાર અથવા બી બાર બેમાંથી કોઈ પણ 0 અથવા બે 0 હોય તો પણ આ થાય. તો જો અહીંયા લઈએ, જો એ બાર 0 હોય અને બી બાર ન હોય તો અહીંયા શું આવશે? અથવા એ બાર આવશે, અથવા અહીંયા બી બાર આવશે. આ તો ઓટોમેટિકલી થઈ જશે, સીધું જ. તો આ વસ્તુ લખી શકાય, ઇક્વાલિટી આવશે આમાં. હવે આ 0 ન હોય તોની વાત છે. તમારે સાબિત કરવું છે એ બાર પ્લસ બી બાર એના માનનો સ્ક્વેર લઈ લ્યો, આના બરાબર સાબિત કરવું છે, ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર ડોટ એ બાર પ્લસ બી બાર, એ બારના માનનો સ્ક્વેર પ્લસ 2 એ બાર ડોટ બી બાર પ્લસ બી બારના માનનો સ્ક્વેર. આ ક્લિયર આટલું? હવે આનું માનાંક કરો તમે, કારણ કે તમને ખ્યાલ છે કે કોઈ પણ એક્સ હોય એ લેસ ધેન ઓર ઇક્વાલિટીનું માન ઇક્વાલિટીમાં આવે. કોઈ પણ કિંમત લઈ લો, કોઈ પણ કિંમત, ધારો કે અહીં 5 લ્યો તો લેસ ધેન ઓર ઇક્વાલિટી 5 લખી શકાય માન. -5 લ્યો તો પણ આ વસ્તુ સાચી જ થાય તમે, અને જવાબ 5 આવશે. -5 કરતાં 5 મોટા થશે, -5 લેસ ધેન સ્ટ્રિક્ટલી 5 આવશે, બાકી પ્લસ હોય તો ઇક્વલ આવશે. આ નિયમ તમને ખ્યાલ છે, એક્સ લેસ ધેન ઓર ઇક્વાલિટી એનું માન, માન એટલે માનાંક, સમજી ગયો ને એક પ્રકારનું. તો અહીંયા હું માનાંક લગાવું છું, લેસ ધેન ઓર ઇક્વાલિટી એ બારનું કે +2 એ બાર ડોટ બી બાર એનું માન પ્લસ બી બાર.
માન હોય તો તમે આ રીતે લખી શકો છો, એ બારનું માનનો સ્ક્વેર પ્લસ 2 એ બારનું માન બી બારનું માન લખી શકાય સ્ટ્રિક્ટલી. આપણે હમણાં જોયું ને નિયમ, આ નિયમ જોયો, કોસી એ બાર ડોટ બી બાર એનું માન હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ બારનું માન અને બી બારનું માન લખી શકાય કાઉન્સમાં. તો અહીંયા શું હતું? પ્લસ છે, ઇક્વાલિટી છે, અને એના કરતાં મોટું થશે, બરાબર છે. આ સ્ટેપ એના કરતાં મોટું થશે, પ્લસ બી બારનો માનનો સ્ક્વેર બરાબર. હવે આ સ્ટેપની બરાબર છે, એ બાર પ્લસ એ બારના માનનો પ્લસ બી બારના માન આખાનો સ્ક્વેર થઈ ગયો. એકવાર વચ્ચે લેસ ધેન ઓર ઇક્વાલિટી આવે એટલે આવું થાય. તો આપણે આવું સાબિત કર્યું, એ બાર પ્લસ બી બાર એનો માન એનો સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વાલિટી કાઉન્સની અંદર એ બારનું માન પ્લસ બી બારનું માન આખાનો સ્ક્વેર, એટલે એ બાર વર્ગ બે બાજુ કાઢી નાખો, એ બાર પ્લસ બી બારનું માન લેસ ધેન એ બારનું માન પ્લસ બી બારનું માન થાય. આ ત્રિકોણીય અસમતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે મિત્રો, હવે આપણે 20મો દાખલો લઈ લઈએ. ઉદાહરણ નંબર 21મું લઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? સાવ સિમ્પલ છે. લાસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, આજનો લાસ્ટ લેક્ચર, બરોબર છે, એટલે લાસ્ટ ઉદાહરણ, સોરી. હવે આપણે ત્રિકોણીય અસમતા ઉપરથી જોઈએ. ધારો કે એક બિંદુ છે, એ બી અને સી સમજી લો. તો એબીસી સમરેખ છે, એનો મતલબ કે એક જ રેખા ઉપર આવેલા છે. તો ધારો કે અહીંયા એ બિંદુ જોઈએ, બી અને સી વિચારીએ, તો એ બી એનું જેટલું અંતર થાય પ્લસ બીસી જેટલું અંતર થાય એટલું જ અંતર એસીનું થવું જોઈએ, રાઈટ? તો સમરેખ હોય તો જ થાય ને. આ વસ્તુ લઈ શકાય ત્રિકોણીય અસમતા ઉપરથી જોવાનું, બરાબર છે મિત્રો? ચલો, કશો વાંધો નહીં, જોઈએ. તો આ વસ્તુ પણ દર્શાવે છે કે સમરેખ છે. હવે એના આધારે ઉદાહરણ નંબર 21 જોવું છે. એ આપેલો છે 2, 3, 5. બી આપેલો છે 1, 2, 3. સી બિંદુ આપેલું છે 7, 0, -1, 7, 0, -1. તો અહીંયા એ બી મેળવો. બીમાંથી એને બાદ કરવાનું, 3, -1, -2. બીસી મેળવો, સીમાંથી બીને બાદ કરવાનું, બીને બાદ કરવાનું, 6, -2, -4. ઓકે, એ સી લ્યો, સી એ નહીં, એસી, સીમાંથી એની 9, -3, -6. આનું માન લ્યો, 9 + 1 + 4 √14. બીસીનું માન લ્યો, 36 + 4 + 16, 40, 50 ને √56, 2 √14, 2 √14 થશે. એસીનું માન લ્યો, 81 + 9 + 36, 90.
90 90 ને 100 ને 126 14 9 126 તો આવું થશે AB પ્લસ BC બરાબર AC થાય ને √14 વત્તા 2√14 બરાબર 3√14 તેથી ABC સમરેખ બિંદુઓ ચલો ક્લિયર. આશા રાખું કે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે 10.3 સુધીના જેટલા ઉદાહરણો હતા એટલે કે 21 ઉદાહરણ સુધી આપણે પૂરું કર્યું. કશું જ નથી કરવાનું, ABC લખવાના છે ને સાદું રૂપ આપવાનું છે, કરી લેવાનું છે. સિમ્પલ વેજ લેવાનો છે, AB વત્તા BC વત્તા AC. કશું નહીં વિચારવાનું. સાહેબ આમાં આડાવડું હોઈ શકે, મે બી હોઈ શકે, પરંતુ તમારા લેવલ ઉપર એટલું નહીં આવે. ઓકે ચલો, બીજું કોઈ પ્રશ્ન હોય તો મને કહ્યું. કોઈ એમ કે સાહેબ હું CA લઉં તોય લઈ લ્યો, કોઈ ફરક નહીં પડે. ઓકે ચલો એક બીજું નોંધ કરવું છે. A પ્લસ B પ્લસ C તમે વિચારશો ને તો બી તમને ખ્યાલ આવી જશે. AB પ્લસ BC પ્લસ CA 6 3 9 9 9 CA કરશો એટલે આ માઇનસ થશે. આ બે અમાય, આ બે આ થાય જો માઇનસ, આ બેનો સરવાળો આના જેટલો થાય, આ બેનો સરવાળો જો આ એટલો જ થતો હોય તો 0 થાય. છતાં ત્રિકોણના A વત્તા B વત્તા Cના બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ નથી મિત્રો, આ ખાસ જોજો. ઓકે આશા રાખું કે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ આપણે સ્વાધ્યાય 10.3 સુધી ત્રણે. તો મિત્રો 10.3 જાતે ગણવાનો પ્રયત્ન ટ્રાય કરજો. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ચર્ચા અવશ્ય કરીશું. ઓકે થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. થેન્ક્સ.